હથિયારના જોરે લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ 13થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ ઝડપાયા. તાપી જિલ્લાની એલસીબી અને પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને લૂંટના ગંભીર ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી હથિયારધારી લૂંટના કેસમાં પોલીસે 2 રીઢા ગુનેગારોને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. થોડા સમય અગાઉ સોનગઢ પોલીસ મથક હદ વિસ્તારમાં હથિયારો સાથે એક ગેંગે રાહદારીઓને આંતરી માર માર્યો અને ધાકધમકી આપી લૂંટ ચલાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાપી એલસીબી અને પેરોલ ફ્લો સ્ક્વોડે તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને વિશ્વસનીય બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓ સુધી પહોંચીને તેમને દબોચી લીધા હતા. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે પકડાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર છે. દીપક વસાવા વિરુદ્ધ વાલિયા, ઉમરપાડા, રાજપારડી, માંગરોળ, બારડોલી, સાગબારા અને વાલોડ સહિતના વિવિધ પોલીસ મથકોમાં 13થી વધુ લૂંટ, ચોરી અને મારામારીના ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે ભાવેશ વસાવા સામે પણ વાલિયા, બારડોલી, સાગબારા અને માંડવી પોલીસ મથકોમાં 4 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. આ સફળ કામગીરી તાપી એલસીબીના પીઆઈ ડીએસ ગોહિલ, એનજી પાચાણી, પેરોલ ફ્લો સ્ક્વોડના પીઆઈ જેબી આહિર તથા તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહી અંગે નિઝર ડિવિઝનના ડીવાયએસપી ઈશ્વરભાઈ પરમાર સાહેબે માહિતી પૂરી પાડી હતી. હાલ પોલીસ આ ગુનામાં સંડોવાયેલા અન્ય 2 ફરાર સહ આરોપીઓને પકડવા માટે વધુ તપાસ ચલાવી રહી છે. તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 4/2/2026ના રોજ એક લૂંટનો ગુનો દાખલ થયેલો હતો, જેમાં ફરિયાદી ગણેશન નાચીમુથુ જે વેપાર ધંધાના રોકડા રૂપિયાનું કલેક્શન કરી અને 5 પીપળા ગામથી વ્યારા તરફ આવતા હતા. એ વખતે રસ્તામાં 2 ઈસમોએ તેમને માર મારી અને મોટરસાઇકલ પાડી દઈ અને 55,000 રૂપિયાની લૂંટ કરી હતી. સદર ગુનો ગંભીર ગુનો હોય અને ત્વરિત શોધવા માટે તાપી એસપી શ્રી જે.એન. દેસાઈ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમના માણસોએ તરત ટેકનિકલ અને હ્યુમન રિસોર્સના આધારે ગણતરીના કલાકોમાં 2 આરોપીઓને પકડી પાડેલા છે, જેમાં દીપક દિનેશભાઈ વસાવા, રામપર, તાલુકો વાલિયા, જિલ્લો ભરૂચ અને ભાવેશ ભગુભાઈ વસાવા, ગામ ભરાડિયા, તાલુકો વાલિયા, જિલ્લો ભરૂચ નાઓને પકડી પાડે છે. અને એમાં ગુનામાં વપરાયેલ મોટરસાઇકલ અને લૂંટની રકમ પૈકી 30,200 રૂપિયા એમ કુલ 70,700ના મુદ્દામાલ સાથે આરોપી અને મુદ્દામાલને પકડી પાડેલ છે. આ આરોપીઓ જે છે એ પૈકી આપણે જોઈએ તો દીપક દિનેશભાઈ વસાવા એના ઉપર લગભગ 13 જેટલા ગુનાઓ રજીસ્ટર થયેલા છે. એટલે અને ભાવેશ ભગુભાઈ વસાવા એના ઉપર પણ 4 જેટલા ગુનાઓ રજીસ્ટર થયેલા છે. એની એમો આપણે જોઈએ તો ખાસ કરી અને અગાઉથી રેકી કરી અને આવા જે ડેલી કલેક્શન કે વેપાર ધંધાના માણસો જે રોકડા રૂપિયા લઈને જતા હોય તો એને અવાવરૂ જગ્યાએ કોઈ જગ્યાએ રોકી અને માર મારી અને એના મોટરસાઇકલને પાડી દઈ અને લૂંટ ચલાવતા હતા. ખાસ મારે આ તબક્કે એવું કહેવાનું થાય કે જ્યારે આવી કોઈ મોટી રોકડ રકમની જ્યારે આપણે હેરાફેરી કરતા હોય તો શક્ય હોય તો આપણે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવું જોઈએ અને એકલ લોકલ જવાને બદલે 2 અથવા વધારે વ્યક્તિઓ સાથે પ્રવાસ ખેડવો જોઈએ. અજાણ્યું અને અવાવરા જગ્યા કે એવો કોઈ રસ્તો હોય એવો ન પસંદ કરતા મુખ્ય માર્ગ જે છે ત્યાં સીસીટીવીની વ્યવસ્થા હોય, પોલીસની પણ પોઈન્ટની પણ વ્યવસ્થા હોય એવા જગ્યાએથી જ પસાર થવું જોઈએ. ખાસ કરી અને અજાણ્યા વ્યક્તિઓ સાથે આવા પ્રવાસની માહિતી શેર ન કરવી જોઈએ. પોલીસને કોઈ એવું ડાઉટફુલ લાગે તો તરત 112 ઉપર